અમારા આદિવાસીઓને બંધારણની આર્ટિકલ 244 અંતર્ગત પોતાના ગામમાં પોતાના ગ્રામ સભાને રૂઢિગત પરંપરાઓને માન્યતા આપી છે। અમારા આદિવાસીઓની જળ જંગલ જમીનો પરના અમારા પ્રાવધાનો છે। પેસા એક્ટ 1996 અંતર્ગત ગ્રામ સભાની પરવાનગી વગર તમે આવી રીતના નગરપાલિકામાં અમારા ગામડાઓની જમીનો સંપાદન નથી કરી શકતા। અમારા આદિવાસીઓને આર્ટિકલ 330, 332 અંતર્ગત એ ગામોમાં એ ચાહે ગ્રામ પંચાયતના સભ્ય હોય, સરપંચ હોય, એમને ગામોમાં અનામત આપી છે। એ રાજકીય અનામત તમે મહાનગરપાલિકામાં સમાવેશ કરીને ખતમ કરવાની વાત કરો છો। ત્યારે અમે એ પ્રશાસનને પણ કહેવા માંગીએ છીએ, અમે આદિવાસી સમાજ સાથે છે, આમ આદમી પાર્ટી આદિવાસી સમાજ સાથે છે। જ્યારે પણ અમારા લોકોને હેરાન પરેશાન કરવાનો પ્રયાસ કરશો ત્યારે એ ચાહે પોલીસ હોય, એ ચાહે એસઆરપી હોય કે ચાહે આર્મી તમે મૂકશો, અમે આર પારની લડાઈ લડવા માટે તૈયાર છે અમારા સમાજ માટે।